અમરેલી લેટર કાંડ મુદ્દે વિરોધ. સુરત કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર પ્રતિમાએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ મહિલા સહિત વિરોધ ઉગ્ર કરે તે પહેલા જ પોલીસે કરી તમામ કોંગી કાર્યકરોની અટકાયત. શહેર પ્રમુખ ધનસુખ રાજપૂત, કલ્પેશ બારોટ, દિનેશ સાવલિયા સહિતના લોકોની કરી અટકાયત. સુરત પોલીસે રિંગ રોડ બાબા સાહેબ પ્રતિમા નજીક પોલીસની ફોજ ગોઠવી નાખી. ગુજરાતભરની સાથે સુરતમાં લેટર કાંડ મુદ્દે લોકોમાં રોષ. આપનું નામ? મારું નામ મમતાબેન સવાણી છે. શું કહેશો, આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, શા કારણે અને અટકાયત કરવામાં આવી છે? કારણ એ હતું કે જે અમરેલીમાં લેટર કાંડ થયો છે, એ લેટર કાંડમાં જે નિર્દોષ દીકરીને જેલમાં લઈ જવામાં આવી છે, આજે જેલ લઈ જવાનું કારણ એનો વરઘોડો કાઢવામાં છે. એ કઈ એને ગુનો કર્યો છે તેનો વરઘોડો કાઢો. આજે ગુનેગારો તો એમને પણ રખડે છે, એનો કોઈ વરઘોડો નથી થતો. દારૂ ખુલ્લેઆમ વેચાય એને પકડતા નથી. મેઇન તો વસ્તુ એ છે એ લેટર કાંડમાં શું શું લખાણું છે, શું એના મુદ્દા પર છોડીને આજે દીકરીને મુદ્દો બનાવીને આખા દેશભરમાં કર્યો છે. દીકરીએ કોઈ ગુનો નથી કર્યો. આજે જયારે વેકરિયા સાહેબ એમ કે છે કે એને અમે છોડવાની મદદ કરશું, એને એ તો નિર્દોષ જ છે, છૂટી જ જવાની છે. તમારી રહેમની કોઈની જરૂર નથી. આજે દેશમાં એક દીકરી તરીકે હું પણ એક દીકરી છું, મારે પણ એક દીકરી છે. આ દીકરી દુનિયામાં બધી નોકરી કરે છે, તે ટાઈપિસ્ટ તરીકે એને માલિકનું કયા પ્રમાણેનું કામ કર્યું છે એને. તો આજે દીકરીને નોકરી કરવી પણ મુશ્કેલ બનાવી દીધી છે આ રાજકીય ષડયંત્ર એ લોકોએ. બેટી બચાવોની વાત કરે છે સરકાર, શું કહેશો આ બેટીની ઘટનાને? મને તો એવું લાગે છે બેટી બચાવો બેટી પઢાવો ને આ અભિયાન છે ને એક નદ્દન ખોટું અને જાહેર. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે અંધર રાજાનું ગાંધારી તરીકેનું કામ કરી રહ્યા છે, કે જે કૌરવનું કામ કરી રહ્યા છે એના નેતાઓ.